નમસ્તે દોસ્તો, લોકજ્ઞાન ગુજરાતમાં ફરી એક નવા વિષય સાથે ઉપસ્થિત થયા છે. હું એડવોકેટ પ્રવીણ. આજે આ બાબતે હું જણાવીશ કે રિમાન્ડ દરમિયાન પોલીસ માર મારી શકે છે અને રિમાન્ડ એટલે શું. તો તમને એ બાબતે હું જણાવીશ કે કોર્ટ દ્વારા આપવામાં આવેલી પોલીસ કસ્ટડી. પોલીસ પોતાની મરજીથી નહીં પણ કોર્ટના ઓર્ડરથી જ રિમાન્ડ પર લઈ જઈ શકે છે. એમાં કાયદો શું કહે છે એ સ્પષ્ટ જાણી લો કે રિમાન્ડ દરમિયાન પોલીસ મારપીટ કરી શકતી નથી. એવું જો કરે છે તો માનવ અધિકારનો ભંગ છે. એમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને BNSSની કલમ 35 ધરપકડ અને રિમાન્ડ દરમિયાન આરોપીની સુરક્ષા અને પ્રોટેક્શનની ફરજિયાત જવાબદારી હોય છે. બીજું કે જો રિમાન્ડ દરમિયાન માર પડે તો શું કરવું. તો પહેલાં તો આપણે જો માર પડે અને તમને ખબર પડે છે તો મેજિસ્ટ્રેટ સમક્ષ તેની ફરિયાદ કરો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની કલમ 183 સબસેક્શન 2 મુજબ મારપીટની વિગત કોર્ટમાં તમે લખાવી શકો છો. મેડિકલ ચેકઅપની માંગ કરી શકાય છે. લેખિત ફરિયાદ પણ તમે કરી શકો છો. હવે પોલીસ સામે શું કાર્યવાહી થઈ શકે છે. તો હા, પોલીસ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એટલે કે BNSSની કલમ 120, 121 અને 127 કબૂલાત કરાવવા માટે મારપીટ એટલે કે મારવો કે ટોર્ચર કરવો આ ગંભીર ગુનો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 197 એટલે BNSSની કલમ 197 પોલીસ અધિકારી સામે ડિપાર્ટમેન્ટલની ઇન્ક્વાયરી થઈ શકે છે. તો મિત્રો, આ બધી કલમ તમે જણાવી છે એ તમે માઇન્ડમાં લઈ લીજો. જ્યારે પણ આવો કોઈ બનાવ બને છે તો તમે આની સામે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો. ધન્યવાદ.